બાંધકામ સાઇટ અને સોલાર પ્લાન્ટ પર સારું ભાડું મળશે તેવી ખોટી લાલચ આપી ખેડૂતોના ટ્રેક્ટર અને ટ્રોલી બારોબાર વેચી મારવાનું કૌભાંડ અરવલ્લીથી સામે આવ્યું છે। પોલીસે 6 આરોપીઓને ઝડપીને 20 ટ્રેક્ટર અને 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। सोशल मीडिया पर शेर बजार में आकर्षक वळतर के पछी सोना चांदी में सारा आर्थिक लाभ सहितनी लालचे छेतरनारी संख्या बंध टोळकी सक्रिय छे। साइबर ठगो बैंक अकाउंट भाड़े लईने निर्दोष लोको अने खेडूतोने चूनो चोपड़े छे। ग्राम्य विस्तारोमां हवे खेडूतो साथे ठगाईनी एक नवी मोडस ऑपरेंडी सामे आवी छे। उत्तर गुजरातना अरवली अने मध्य गुजरातना दाहोद पंथकना खेडूतो साथे ठगाई आचरनारी एक टोळकी सकंजामां आवी। भेजाबाज ईसमो खेडूतोने सारा भाड़ानी लालच आपता हता। सोलार कंपनी अने बांधकाम साइट पर जरूर होवानुं कहीने ट्रेक्टर ट्रोली अने जेसीबी सहितनी चीजो भाड़े मेळवी लेता। आ ठग टोळकीना ईसमो खेडूतो पासे भाड़ा करार करीने ट्रेक्टर अने ट्रोली लई जता। जो कोई भाड़ानी रकम चूकववा अंगे मांगणी करे तो ट्रेक्टर लई जनारी टोळकी थोड़ा समय सुधी वात टाळी राखती हती। आ वातथी कंटाळीने मालपुर पोलीस स्टेशने 20 वाहन मालिकोए फरियाद नोंधावी। आज रीते मेघरजमां 25 वाहन मालिको साथे ठगाई आचरवामां आवी होवानी फरियाद दाखल थई। आ कौभांड मोटुं होवानी जाणकारी मळता ज मालपुर अने मेघरज पोलीसनी साथे अरवली लोकल क्राइम ब्रांचे विविध टीम बनावीने तपास हाथ धरी। अरवली जिल्ला पोलीसे अलग अलग स्थळोए दरोड़ा पाडीने केटलाक सामानने जप्त करवामां सफलता मेळवी छे, जेनी अंदर 20 ट्रेक्टर, 10 ट्रोली, एक जेसीबी सहित अंदाजे 4 करोड़ रूपियानो मुद्दामाल जप्त करवामां આવ્યો છે। उत्तर અને મધ્ય ગુજરાતના વિવિધ સ્થળેથી ટ્રેક્ટર અને ટ્રોલી ભાડે લઈને સૌરાષ્ટ્ર અને પાડોશી મધ્યપ્રદેશમાં સસ્તામાં વેચી ટોળકીના આ સભ્યો દ્વારા છેલ્લા 1.5 વર્ષથી આયોજનબદ્ધ રીતે આ જ પ્રમાણે ઠગાઈ આચરવામાં આવતી હતી। માલપુર અને મેઘરજ 2 પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એને એનું નથી એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા। આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી। જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી। પછી એમાં એડિશન થતું ગયું અને એફઆઈઆર દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની એલસીબી આ બધા કામે લાગેલા અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે। अरवली लोकल क्राइम ब्रांचना काफला द्वारा 45 पैकी 20 ट्रेक्टर जप्त करवामां आव्या छे। आ ठगाई आचरनारी टोळकीना 6 ईसमो अत्यार सुधी पोलीसना सकंजामां आव्या छे, जेमां बायडना प्रांतवेनो विजय अने सुनील परमार मुख्य कावतराखोर होवानुं तपासमां सामे आव्युं छे। तो मालपुરના लालजीना पहाड़िया गामना प्रवीण मसार अने गोविंदपुરના कनुभाई पांडोर पण ठग टोळकीना सभ्य छे। तो साठम्बा पंथकना शेढा गामना विपुल राणा अने वीरपुરના कृष्णपुरा पंथकना कनुभाई उर्फ कालियो पण कायदाना सकंजामां आव्या छे। खेडूतो साथे ठगाई आचरनारी आंतरराज्य टोळकीना फरार કેટલાક આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય ખેડૂતો કે કોઈ પણ લોકો તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તેના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી વગર એને કોઈને પણ આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ના। આ ટોળકી શરૂઆતમાં 2-3 મહિનાનું ભાડું રેગ્યુલર ચૂકવ્યા બાદ કામ ન હોવાનું તેમજ પૈસા થોડા સમયમાં ચૂકવી આપવું તેવા બહાના બનાવતી। કેટલાક માલિકોને એકસાથે 2-3 મહિનાનું ભાડું સાથે મળશે તેવા આશ્વાસન પણ આપતી। જો કે લાંબો સમય સુધી પૈસા ન મળતા ખેડૂતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી। આ ટોળકી ટ્રેક્ટરના બનાવટી દસ્તાવેજ બનાવને અન્ય પાર્ટીને ગીરવે મૂકી આપતા અને આ ટોળકીના વિજય, વિપુલ, સુનિલ પરમાર સામે 3 ફરિયાદો અગાઉથી દાખલ થયેલી છે।
આ ત્રણેય સભ્યો આગળ ટ્રેક્ટર અને ટ્રોલી આપતા તે કનુ ભરવાડ ઝડપાયા બાદ વધારે ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે. વિપુલ રાણા સાથે ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.